ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. તો મિત્રો આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટરમાં પરમાણુ શું અને પરમાણુનું બંધારણ કઈ રીતે રચાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો જોઈએ, પ્રકરણ નંબર 3માં આપણે શીખી ગયા કે પરમાણુઓ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. બરોબર, મૂળભૂત બંધારણીય ઘટકો કોણ કહેવાય? દ્રવ્યના બરોબર મૂળભૂત બંધારણીય ઘટકો કોને કહી શકાય? પરમાણુઓ અને અણુઓને. જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. બરોબર, દ્રવ્યોની અસ્તિત્વ એ કોના ઉપર રહેલું છે? તો દ્રવ્યોથી રચના કરતા જુદા જુદા પરમાણુઓ. બરોબર, જુદા જુદા પરમાણુઓ અણુઓ ભેગા થઈને દ્રવ્યની રચના થાય છે. તો એ દ્રવ્યોનું અસ્તિત્વ કેમ હોય છે? કોના આધારે હોય છે? તો પરમાણુઓની દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પરમાણુઓ ઉપર. બરોબર, હવે પ્રશ્નો એ ઉદ્ભવે છે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શા માટે પડે છે? બરોબર, પ્રશ્ન એવો થાય છે કે કોઈ તત્વનો પરમાણુ છે તો એક તત્વનો પરમાણુ એ બીજા તત્વના પરમાણુ કરતાં કેમ અલગ પડે છે? બરોબર, બીજો પ્રશ્ન એવો છે કે ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય હોય છે? બરોબર, ડાલ્ટને એવું સૂચેલું છે કે પરમાણુઓ અવિભાજ્ય હોય છે. બરોબર, અથવા શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? પરમાણુની અંદર શું નાના ઘટકો હોય છે? બરોબર, તો જોઈએ, શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવીશું. બરોબર, આ પ્રકરણમાં આપણે શું કરીશું? આ પ્રશ્નનો ઉત્તર મેળવીશું. આપણે અપરમાણવીય કણો અને પરમાણુના અનેક વિવિધ નમૂનાઓ વિશે અભ્યાસ કરીશું કે જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદરની તરફ કેવી રીતે ગોઠવાય છે. દ્રવ્યમાં પરમાણુ કઈ રીતે ગોઠવાયેલો છે એ આપણે આ પ્રકરણમાં જોવાનું છે. બરાબર, 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બરાબર, 19મી સદી જ્યારે હતી ત્યારે વૈજ્ઞાનિકો સમક્ષ એક આવો મોટો પ્રશ્ન હતો, પડકાર હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. બરાબર, અને અનેક પ્રયોગોના આધારે એ લોકો વૈજ્ઞાનિકો પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. બરાબર, પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોથી વિદ્યુતના વહનની પરિસ્થિતિમાં અભ્યાસ દ્વારા મળ્યો છે. બરાબર, શું કહે છે? તો પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એવો છે કે સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિ. બરાબર, પદાર્થોમાં વિદ્યુતનું વહન થાય છે એના ઉપરથી આપણને શું મળ્યું છે કે પરમાણુ એ અવિભાજ્ય નથી. બરાબર, ઓકે, આગળ જઈએ તો દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. બરાબર, હવે આપણે આગળ કહ્યું કે એ અવિભાજ્ય નથી. કેમ? કારણ કે એમાંથી વિદ્યુતનું વહન થાય છે. બરાબર, તો વહન કોના લીધે થાય છે? તો એમાં રહેલા વીજભારિત કણોને લીધે. બરાબર, જોઈએ, દ્રવ્યમાં રહેલા વીજભારિત કણોની પ્રવૃત્તિ સમજવા માટે ચાલો આપણે અહીંયા નીચે આપેલી જે પ્રવૃત્તિ છે એ સમજીએ. કોરા વાળમાં કાંસકો ફેરવો. શું હવે કાંસકો કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષિત કરે છે? બરાબર, તમારા કોરા વાળ હોય જેમાં ઓઇલ તેલ ન નાખેલું હોય તેવા, એમાં કાંસકો ફેરવો અને પછી નાના નાના ટુકડા ઉપર જો એ કાંસકાને લઈ જાઓ તો એ જે નાના નાના ટુકડાઓ છે કાગળના એ આકર્ષિત થશે. બરાબર, કાંસકા સામે આકર્ષાશે. તો
આવું આપણે જ્યારે નાના હતા ત્યારે પ્રયોગો કરી ચૂક્યા છીએ, બરાબર. બીજો પ્રયોગ એવું કહે છે કે કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો અને ત્યારબાદ તે સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરો, બરાબર. પહેલાં શું કરવાનું કહ્યું છે કે કોઈ કાચનો સળિયો હોય એને રેશમના કાગળ પર ઘસવાનો છે. ત્યારબાદ સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ. શું થશે? તો એ ફુગ્ગો છે એ કાચના સળિયાથી અપાકર્ષશે, એટલે કે દૂર જશે, બરાબર. આવું કેમ થાય છે તો આગળ જોઈએ. આ પ્રવૃત્તિઓ પરથી શું આપણે એ તારણ કાઢી શકીએ કે વસ્તુઓ એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને છે? આ વીજભાર ક્યાંથી આવે છે? આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકશો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાયું, બરાબર. આ પ્રશ્નનો ઉત્તર જે આપણે આગળ બે પ્રવૃત્તિઓ કરી એ પ્રશ્નનો ઉત્તર આપણે ક્યારે આપ્યો? તો જ્યારે એવું જાણ્યું કે પરમાણુ અવિભાજ્ય નહીં પણ કેવો છે? વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે, ત્યારે આપણે આવું કહી શક્યા. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો, પરંતુ તે ઓછામાં ઓછા એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે. જોઈએ આગળ મિત્રો. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે, બરાબર. 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો, બરાબર, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે. તેની ઓળખ જે થોમ્સને આપી, બરાબર. એ શું ધરાવે છે? એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે, જેની ઓળખ કોણે આપી? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપી, બરાબર. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલાં ગોલ્ડસ્ટી, બરાબર, ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને કેનાલ કિરણો કહેવાય છે. આ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા જે આખરે અન્ય અપરમાણવીય કણોની શોધ તરફ દોરી ગયા. આ અપરમાણવીય કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન માઇનસ, બરાબર, એને માઇનસ ચિહ્ન લખી શકાય. તો એનું જે ચિહ્ન હતું એ કેવું હતું? વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ એનું ચિહ્ન વિરુદ્ધ હતું. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું, બરાબર. વીજભારનું દળ અપરમાણવીય કણોના વીજભારનું દળ જે છે એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધુ હતું. SQ-MCQમાં પૂછાઈ શકે છે મિત્રો, યાદ રાખજો, બરાબર. તેને પ્રોટોન નામ અપાયું, બરાબર. હવે જે અપરમાણવીય કણ કયો એ કોણ હતો? પ્રોટોન, બરાબર. ઇલેક્ટ્રોનને માઇનસ ચિહ્ન હોય છે, પ્રોટોનને શું હોય છે? પ્લસ ચિહ્ન. તો થયું ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ, બરાબર. તો એ કહેવા માગે છે અહીંયા, ઓકે. અને એનું દળ 2000 ગણું વધુ હતું પ્રોટોનનું ઇલેક્ટ્રોન કરતાં, બરાબર. તેને પ્રોટોન નામ અપાયું. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોનને P+ દ્વારા દર્શાવાય છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત્ અને વીજભાર -1 લેવામાં આવે
છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત અને એનો વીજભાર હમણાં કહ્યું એમ ઇલેક્ટ્રોનની -1 એટલે -1 એનો વીજભાર લેવામાં આવે છે. પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. પરમાણુમાં શું રહેલા છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બરોબર, કે જે પરસ્પર વીજભારને સમતોલિત કરે છે. બરોબર, ઇલેક્ટ્રોન જેટલા હોય બરોબર એટલા જ પ્રોટોન હોય, અથવા એમ કહી શકાય કે પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન રહેલા હોય એટલા જ ઇલેક્ટ્રોન એની ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતા હોય. એટલે કે પરમાણુ હોય તો એ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. એટલે કે એક ધારો કે 4 પ્રોટોન હોય તો સામે 4 ઇલેક્ટ્રોન હોય, બરોબર, એટલે 4 પ્લસ હોય તો 4 માઇનસ પણ હોય. એટલે બંને એકબીજાના વીજભારને શું કરે છે? સમતોલિત કરે છે, બરોબર. એવું પણ જાણવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, બરોબર. પ્રોટોન છે પરમાણુના અંદરના ભાગમાં એટલે કે કેન્દ્રમાં હોય છે, બરોબર. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી. ઇલેક્ટ્રોન જો દૂર કરવો હોય તો એને સહેલાઈથી કરી શકાય પરમાણુમાંથી, પણ જો પ્રોટોનને દૂર કરવો હોય તો એ સહેલાઈથી દૂર કરી શકાતો નથી. હવે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુ આ કણોને કયા પ્રકારનું બંધારણ રચ્યું? આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ મેળવીશું. તો જોઈએ નીચે આપેલું છે આપણે પરમાણુનું બંધારણ. તો જોઈએ મિત્રો પરમાણુનું બંધારણ. તો આપણે પ્રકરણ 3માં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો છે, જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. પરંતુ પરમાણુમાં 2 મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ અભિસરણાને ખોટી સાબિત કરી, બરોબર. જે એમણે કહ્યું હતું કે જે પરમાણુ છે એ અવિભાજ્ય છે, અવિનાશી છે, બરોબર. તો એ ધારણાને જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એની શોધે શું કર્યું? એને ખોટા સાબિત કર્યા, બરોબર. હવે એ જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે. આ સમજવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણુીય નમૂના રજૂ કર્યા. જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, બરોબર, એ પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા છે એ જાણવા માટે અનેક વૈજ્ઞાનિકોએ અનેક પ્રયત્નો કર્યા. એમાં સૌ પ્રથમ પ્રયત્ન કરવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? જે થોમ્સન. થોમ્સનનો પરમાણુ નમૂનો. તો જોઈએ થોમ્સને રજૂ કરેલ જે પરમાણુીય નમૂનો છે એને ક્રિસમસ કેકને મળતો આવે છે, બરોબર. ક્રિસમસ કેક, બરોબર, જે નાતાલ કેક, એ તમે ટોપીવાળી કેક જે અત્યારે બધા બહુ કરાવતા હોય છે, બરોબર. તો આ પરમાણુ નમૂનો જે છે એ ક્રિસમસ કેકને મળતો આવે છે એવું કહેવામાં આવ્યું છે. તેમના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે, બરોબર. પરમાણુ છે કેવો છે? ધન વીજભારિત ગોળો છે, એટલે કે એના ઉપર ફક્ત ને ફક્ત ધન વીજભાર આવેલા છે, બરોબર. જેને ક્રિસમસ કેકમાં ગોઠવવા સૂકી દ્રાક્ષ, સૂકો મેવોની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. જેમ કેકમાં સૂકી દ્રાક્ષ અને સૂકો મેવો ગોઠવાયેલા હોય એમ અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એવું એ કહે છે, બરોબર. તડબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે જેમાં ધન વીજભારિત પ્રોટોન અને તડબૂચના લાલ ભાગની માફક કે જે ખાઈ શકાય છે, બરોબર. અને તડબૂચનું ઉદાહરણ પહેલાં લઈને અને આપણે સમજી શકીએ છીએ, બરોબર, કે તરબૂચમાં જે લાલ ભાગ જે ખાવાનો ભાગ હોય છે, બરોબર, એ શું છે? ધન વીજભારિત પ્રોટોન છે, બરોબર. તો એને આપણે ખાઈ શકીએ છીએ અને એ સમગ્ર રીતે ફેલાયેલા હોય છે. અને ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલ છે, બરોબર. ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે? તો તરબૂચમાં જે લાલ ભાગ રહેલો હોય છે એમાં અમુક જગ્યાએ એના જે બીજ હોય છે કાળા કલરના એ ગોઠવાયેલા હોય છે. તો એ પ્રમાણે શું રહેલું છે? ઇલેક્ટ્રોન
પરમાણુમાં આ રીતે ગોઠવાયેલા છે એવું એ સરખાવે છે. અહીંયા તમને એક રચના પણ આપી છે કે તરબૂચ જેવી એક રચના બનાવી છે અને એમાં જે ખાલી ભાગ છે એ બધું લાલ ખાવાનો જે ભાગ હોય છે તરબૂચનો એના સાથે સરખાવ્યો છે અને જે માઇનસ ઋણ વીજભારિત છે એ બધું શું છે ખાવાનો ભાગ. બરાબર, એટલે કે સોરી, આ જે ટપકા સ્વરૂપે દર્શાવ્યું છે શું છે માઇનસ, એટલે કે ઋણ નિશાની ઇલેક્ટ્રોન, અને જે ખાલી ભાગ છે બરાબર એ શું છે ધન વીજભારિત ગોળો છે. બરાબર, ઓકે, આગળ જઈએ તો બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સન 1856 થી 1840નો જન્મ, 18 ડિસેમ્બરે 1886માં માન્ચેસ્ટરના ઉપનગર કીથમ હિલમાં થયો હતો. બરાબર, આ નામ અને આ જે સાલ એમની છે એ યાદ રાખવાની. એમનો જન્મ ક્યાં થયો હતો? 18 ડિસેમ્બર 1856માં. કયા ગામડું કે એનું શહેરનું નામ આપ્યું છે? તો માન્ચેસ્ટરના ઉપનગર કીથમ હિલ બરાબર માં થયો હતો. ઇલેક્ટ્રોનની શોધ બદલ તેમજ ઈસવીસન 1806માં નોબેલ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ 35 વર્ષ સુધી કેમ્બ્રિજની કેવેન્ડિશ પ્રયોગશાળામાં નિર્દેશન આપ્યું. કઈ પ્રયોગશાળામાં એમને નિર્દેશન પ્રયોગો આપ્યા? તો કેમ્બ્રિજની કેવેન્ડિશ પ્રયોગશાળામાં એમણે નિર્દેશન આપ્યું. પાછળથી તેમના સંશોધનમાં મદદ કરવાના 7 સહાયકોને પણ નોબેલ પારિતોષિક એનાયત થયા. બરાબર, પાછળથી તેમના સંશોધન જે હતા એમાં મદદ કરનારા 7 સહાયકોને, બરાબર, એમના જે સાથી કહી શકાય 7, એ બધા 7 જે સાથીઓ હતા એમને પણ નોબેલ પારિતોષિક એનાયત કરાયા, નોબેલ પારિતોષિક આપવામાં આવ્યા. ઓકે, આગળ જઈએ તો થોમ્સને સૂચવ્યું છે કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેઓ જડિત થયેલા છે. હમણાં જેમ આપણે તરબૂચનું ઉદાહરણ લઈને જોયું એમ, જે તરબૂચનો અંદરનો લાલ ભાગ છે એ શું છે? એ ધન વીજભાર છે, અને જે એના બીજ આવેલા છે અમુક અંતરે એ શું છે? ઇલેક્ટ્રોન છે, એટલે કે ઋણ વીજભારિત છે. બરાબર, ઓકે. પરમાણુમાં ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. હમણાં આગળ કહ્યું એમ કે અંદર જે એમાં પ્રોટોન રહેલા છે એની સંખ્યા, એટલે કે પ્રોટોનની સંખ્યા, અને જે બહાર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને કેવી હોય છે? સમાન હોય છે. હવે પ્રોટોન એ પ્લસ છે, બરાબર, પ્રોટોન એ પ્લસ છે અને ઇલેક્ટ્રોન એ માઇનસ છે. તો ધારો કે 2 પ્લસ આવેલા હોય અને 2 માઇનસ, એટલે કે ઇલેક્ટ્રોન આવેલા હોય, તો બંને એકબીજાની અસરને કેવા કરે છે? નાબૂદ કરે છે. બરાબર, 2 પ્લસ અને 2 માઇનસ તો શું થઈ જશે? 0. એ રીતે 4 પ્લસ, એટલે કે 4 પ્રોટોન હોય અને 4 ઇલેક્ટ્રોન હોય, તો 4 માઇનસ તો એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. એટલે એ પરમાણુ કેવો હશે? તટસ્થ હશે. બરાબર, આગળ જઈએ કે થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ કેવા હશે? તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરિમાણીય નમૂનાને સમજાવી શક્યા નહીં, જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. જેમ નીચે રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો, પછી કયા વૈજ્ઞાનિક આવ્યા? રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક આવ્યા. બરાબર, અને એમણે પરમાણુ નમૂનો જાહેર કર્યો, પ્રયોગ કર્યો. તો જોઈએ એમણે શું કહ્યું? તો અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલ છે. તે માટે રુથરફોર્ડ એક પ્રયોગ કર્યો. તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. બરાબર, એમણે પ્રયોગ કેવો કર્યો? તો સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો, આલ્ફા એટલે આલ્ફા, બીટા અને ગેમા,
બરાબર. એમાં આલ્ફા કણોનો એમણે શું કર્યો, મારો ચલાવ્યો. બરાબર, એટલે કે એના ઉપર ખૂબ જ ઝડપથી આલ્ફા કણો ફેંક્યા, અથડાયા. બરાબર. તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. એમણે સોનાનો વરખ જ કેમ પસંદ કર્યો, તો એમને શક્ય એટલું પાતળું વરખ જોઈતું હતું. બરાબર, પતરું ના કહી શકાય, પણ કેવું જોઈતું હતું, પાતળું વરખ જોઈતું હતું. આપણે ઘણી જગ્યાએ જોયેલા હોય કે કોઈ મંદિરો કે એવું હોય તો એમના જે ઉપરનું જે કહી શકાય તો એમાં કહે છે કે સોનાનો વરખ ચડાવેલો છે. બરાબર, તો એ કેટલું પાતળું સૂક્ષ્મ પડ હોય છે. બરાબર, તો અહીંયા પણ રુથરફોર્ડને એક પાતળું પડ જોઈતું હતું, એટલે એમણે સોનાનો વરખ પસંદ કર્યો. બરાબર, તો સોનાનો વરખ પર એમણે શું કર્યું, આલ્ફા કણોનો મારો ચલાવ્યો. બરાબર, સોનાનો આ વરખ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. સોનાનો વરખ ખૂબ જ આપણા માટે પાતળો છે, પણ એ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. તો વિચારો, પરમાણુઓ એ કેટલા સૂક્ષ્મ રચના છે, જેને આપણે નરી આંખે તો જોઈ શકતા છીએ જ નહીં. બરાબર, તો આ જે રુથરફોર્ડ હતા એમણે સોનાનો વરખ લીધો, પણ એ સોનાનો વરખ પાતળો લીધો, પણ એમાં પણ 1000 પરમાણુઓ જેટલી એ સોનાના વરખની શું હતી, જાડાઈ હતી. એટલું એ વરખ 1000 પરમાણુઓ જેટલો જાડો હતો. બરાબર, આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. હવે આલ્ફા કણોનો મારો ચલાવ્યો, પણ આલ્ફા કણો શું છે, તો એ દ્વિવીજભારિત, એટલે કે એની ઉપર 2 વીજભાર આવેલા છે. બરોબર, દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. બરોબર, એટલે એની ઉપર 2 વીજભાર આવેલા છે, એટલે કે દ્વિવીજભારિત છે. બરોબર, જો કે તેનું દળ શું છે, 4U. બરોબર, 4U યાદ રાખજો, એનું દળ છે. ઓકે, ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના માત્રામાં ઉર્જા ધરાવે છે. બરાબર, જે આલ્ફા કણો છે એ કેટલી માત્રામાં ઉર્જા ધરાવે છે, તો ગણના માત્રામાં ઉર્જા ધરાવે છે. બરાબર, ઓકે. એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. શું ધારણા એમને કરી, આવો પ્રયોગ કર્યો, તો એમને ધારણા શું કરી કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણ્વીય કણો દ્વારા જે આલ્ફા કણો એની ઉપર ફેંકવામાં આવે છે, એ આલ્ફા કણો શું થશે, વિચલિત થશે. એટલે કે ત્યાંથી છૂટા પડીને એનું વિચલન થશે, વિખરાશે. બરાબર, જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાને કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. બરાબર, તેમણે વિચલન થશે એવું એમને ખબર હતી, પણ એ જે આલ્ફા કણો છે પ્રોટોન કરતાં કેવા હતા, ઘણા ભારે છે, માટે એમને વધુ પડતું વિચલન થશે એવી અપેક્ષા હતી નહીં. પણ શું થયું, તો આગળ જોઈએ. અહીંયા છે નહીં આગળ, હવે સીધું આવે છે બોહરનો પરમાણુ નમૂનો. પણ હું કહી દઉં કે શું થયું, તો જ્યારે આલ્ફા કણ એ સોનાના વરખ ઉપર જ્યારે એનો મારો કરવામાં આવે છે, તો ત્યાં અથડાઈને બધા જ આલ્ફા કણોનું અલગ અલગ જુદી જુદી દિશામાં એનું વિચલન થાય છે. એ આલ્ફા કણો જુદી જુદી દિશામાં ફેલાઈ જાય છે. બરાબર, જેવી એમને આશા હતી નહીં. બરાબર, પછી ત્રીજા વૈજ્ઞાનિકે એને આગળ વધાર્યો અને આગળ એનો પ્રયોગ કર્યો. તો એ કયા વૈજ્ઞાનિક હતા, બોહરનો પરમાણુ નમૂનો. બોહર નામના વૈજ્ઞાનિક આવ્યા. તો બોહર નામના વૈજ્ઞાનિકે કયો પ્રયોગ કરીને જોયો, તો જોઈએ. રુથરફોર્ડ રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ, વાંધાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નીલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલી અભિધારણાઓ રજૂ કરી. બરાબર, જે રુથરફોર્ડ હતા
એમને જે પ્રયોગ કરો એમાં ઘણી બધી ખામીઓ રહી ગઈ, બરાબર, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પછી નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ પ્રમાણે અભિધારણાઓ રજૂ કરી. એમણે કેવી અભિધારણાઓ રજૂ કરી? તો 1 નંબર, ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. શું કહ્યું? કે ઇલેક્ટ્રોનની જે સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી જે અમુક ચોક્કસ કક્ષાઓ જ, બરાબર, ઘણી બધી ઇલેક્ટ્રોનની કક્ષાઓ આવેલી છે, તો એ કક્ષાઓમાંથી અમુક જ કક્ષાઓ એ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. બધી કક્ષાઓ એ માન્ય ગણાતી નથી. બીજી અભિધારણા શું રજૂ કરી? તો સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, બરોબર. જ્યારે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ પામતા હોય ત્યારે ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, એટલે કે ઉર્જાનું વહન કરતા નથી, ઉર્જા છોડી દેતા નથી, બરોબર. નીલ્સ બોહરે નો જન્મ ક્યાં થયો હતો? હવે નીલ્સ બોહરના વિશે થોડી માહિતી આપી છે કે નીલ્સ બોહરનો જન્મ 1885 થી 1952 નો જન્મ છે. 7 ઓક્ટોબર 1885માં કોપનહેગનમાં, એમનું ગામનું નામ છે કોપનહેગનમાં થયો હતો. 1916માં કોપનહેગન વિશ્વવિદ્યાલયમાં તેઓને ભૌતિક શાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, એટલે કે ભૌતિક શાસ્ત્રના એક મુખિયા પ્રાધ્યાપક તરીકે એમણે નિયુક્ત કરવામાં આવ્યા. 1922માં તેમના પરમાણુ બંધારણ પરના કાર્ય માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત થયું. પ્રાધ્યાપક બોહરના અનેક લેખો પર આધારિત 3 પુસ્તકો જોવા મળે છે. તેમણે એના આધાર ઉપર કેટલા પુસ્તકો લખ્યા? 3. એક કયું હતું? પરમાણ્વીય બંધારણ એ વર્ણપટની સિદ્ધાંત, બીજું છે પરમાણ્વીય સિદ્ધાંત અને ત્રીજું છે પ્રકૃતિનું વર્ણન, બરોબર. તો આ 3 પુસ્તકો એમણે લખેલા. આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવ્યા છે. જે ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવાની જે કક્ષાઓ છે એને ઉર્જા સ્તરો તરીકે ઓળખવામાં આવે છે અથવા કોષો કહી શકાય છે, બરોબર. જોયો અહીંયા તમને એક આકૃતિ આપી છે કે આ જે વચ્ચે ઘાટું ટપ્પું છે એ શું છે? પરમાણુનું કેન્દ્ર, અને પરમાણુની આજુબાજુ જે આ ગોળ લાઈનો આપી છે એ શું છે? કોષ કક્ષાઓ અથવા એને ઉર્જા સ્તરો પણ કહી શકાય, બરોબર. અહીંયા જે પહેલી કક્ષા છે એને આપણે એન કોષ કહીશું, જેમાં પહેલી કક્ષા છે એને કે, આ જે કેન્દ્રથી જે પહેલી કક્ષા છે એને કે કોષ કહીશું, બરોબર. એટલે પહેલી કક્ષા n = 1 નંબર, કોષના નંબર આપ્યા છે. પછી બીજી જે કક્ષા છે એને એલ કોષ કહીશું, ત્રીજી જે કક્ષા છે એને એમ કોષ કહીશું અને ચોથી જે કક્ષા છે એને એન કોષ કહે છે, બરોબર. આમ કોષ એટલે કે કક્ષાના નંબર આપ્યા છે. ઓકે, તો આ કોષમાં અથવા કોષોને કે, એલ, એમ, એન અક્ષરો દ્વારા અથવા એન એટલે કે n = 1 એટલે પહેલી કક્ષા, n = 2 એટલે બીજી, n = 3 એટલે ત્રીજી અને n = 4 એટલે ચોથી, એમ 1, 2, 3, 4 સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે, બરોબર. કક્ષાઓને કે, એલ, એમ, એન આમ નામ વડે દર્શાવાય છે. આગળનો ટોપિક છે ન્યુટ્રોન. હવે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમજ્યા. હવે આ ન્યુટ્રોન શું છે તો જોઈએ. ઈસવીસન 1932માં જે ચેડવિકે અન્ય અપરમાણ્વીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો, બરોબર. કોણે શોધ કરી? 1932માં જે ચેડવિકે, બરોબર. જે ચેડવિક નામના જે વૈજ્ઞાનિક હતા એમણે અપરમાણ્વીય કણની શોધ કરી અને એ કણ કેવો હતો? વીજભાર રહિત,
એટલે કે એમાં ન ધન આયન હતો કે ન ઋણ આયન હતો, બરોબર. એ કેવો હતો? વીજભાર રહિત. એની ઉપર ધન વીજભાર પણ ન હતો કે ઋણ વીજભાર પણ ધરાવતો હતો નહીં, બરોબર. વીજભાર રહિત હતો. આપણે જાણીએ છીએ કે પરમાણુનું જે કેન્દ્ર છે એમાં પ્રોટોન રહેલો છે, ન્યુટ્રોન રહેલો છે અને ઇલેક્ટ્રોન પણ રહેલો છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પણ રહેલો છે. જ્યારે પ્રોટોન એ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે અને ન્યુટ્રોનને કોઈ વીજભાર હોતો નથી, બરોબર. તો આ વીજભાર રહિત જે કણ છે એ કોણે શોધ્યો? જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી હતી, બરોબર. તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. તેનું દળ કેટલું હતું? પ્રોટોનના દળ જેટલું જ ન્યુટ્રોનનું દળ હતું, બરોબર. આખરે તેને ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવાય છે, બરોબર. દરેક પરમાણુના કેન્દ્રમાં હંમેશા પ્રોટોન અને ન્યુટ્રોન એ કેન્દ્રમાં રહેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ક્યાં રહેલા હોય છે? બહારની કક્ષાઓમાં, બરોબર. K, L, M, N એવી 4 કક્ષાઓ આપણે જોઈ. તો એ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, જ્યારે વચ્ચે એટલે કે કેન્દ્રમાં શું રહેલું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન, બરોબર. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે, બરોબર. પરમાણુનું દળ કોના વડે દર્શાવાય? પરમાણુનું દળ કોના વડે દર્શાવાય? તો જે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો એ બંને દળોના સરવાળો જેટલો થાય એ ટોટલ પરમાણુનો દળ બરાબર થાય, બરોબર. ફરીથી પરમાણુનું દળ બરાબર શું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનનો દળનો સરવાળો, બરોબર. તો અહીંયા આગળ જઈએ તો વિવિધ કક્ષાઓ, બરોબર, એટલે કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે? તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. ઇલેક્ટ્રોનની રચના કયા વૈજ્ઞાનિકોએ સૂચવી? MCQમાં પૂછાઈ શકે. તો ઇલેક્ટ્રોનની વહેંચણી જે છે એ બોહર અને બેરી નામના વૈજ્ઞાનિકે સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવ્યા. કયા કયા નિયમો પ્રમાણે એમણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોઠવી? બરોબર. તો કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા એટલે કે 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n બરાબર શું લઈ શકાય? કક્ષાનો ક્રમ લઈ શકાય, બરોબર. પહેલી કક્ષામાં ધારો કે આ K કક્ષા છે, તો આ K કક્ષામાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવે? પછી L કક્ષામાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? M કક્ષામાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? અને N કક્ષામાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ જાણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય? 2n², જ્યાં n બરાબર શું લખવાનું? કક્ષાનો ક્રમ. ધારો કે આપણે પહેલી કક્ષામાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ શોધવું હોય તો n બરાબર શું લખીશું આપણે? 1, બરોબર. પહેલી કક્ષામાં આપણે શોધવું છે એટલે n બરાબર શું લખીશું? 1. તો આ સૂત્રમાં n બરાબર 1 મૂકો તો 2 1² શું થશે? 1 નો વર્ગ 1, બરોબર. અને 2 કા 2 એટલે પહેલી જે કક્ષા છે એમાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એ જ રીતે ફરીથી 2n² આપણે બીજી કક્ષામાં શોધવું છે તો n બરાબર શું મૂકીશું? 2 એટલે 2/2, બરોબર. શું થશે? 2 × 4 તો 4 × 8. તો બીજી કક્ષામાં n બરાબર આપણે કેટલા મૂક્યા? 2 મૂક્યા. તો બીજી કક્ષામાં વધુને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8.
બરોબર. એ જ રીતે આગળ જોઈએ ત્રીજી કક્ષામાં તો 2n². તો ત્રીજી કક્ષામાં જોઈએ તો n બરાબર શું મૂકી શકાય? 3નો સ્ક્વેર એટલે 2 × 3 તરી 9, 9 દુ 18. તો ત્રીજી કક્ષામાં આપણે n બરાબર શું મૂક્યા? 3 મૂક્યા. તો ત્રીજી કક્ષામાં વધુ ને વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ જ રીતે ચોથી કક્ષામાં પણ જોઈ લઈએ તો 2n². n બરાબર શું મૂકી શકાય ચોથી કક્ષા માટે? 4નો સ્ક્વેર. બરાબર. તો ચોગું ચોગું 16, 16 દુ 32. તો n બરાબર આપણે 4 લીધા છે. તો 4 ચોથી કક્ષામાં વધુ ને વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. ઓકે. તો હવે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ મિત્રો.